તીખી હાથ પૂછવામાં એવી તીખી લાગી અને આ બાજુ સમજો અસર નહીં થાય છે સમજો ચીબડો બહાર કાઢી જાય છે તો સમજો પાણીપુરી હવા બસ કર તો બસ લ્યો. રામ રામ ને સીતારામ બધાને માતાજી હું સારું કરે ને બધાને હાજા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે ગાની અને કૂતરાને રોટલી દેવા આવતા રહેશી અને જે 3 રોટલી છે એટલે 2 કૂતરાના ભાગની છે અને 1 ગાની છે. આ 2 કૂતરાની છે તો આપણે એક બાજુ નીચે મૂકી દઈશું. કૂતરા તરત કે દેખાતા નથી પણ આવે ત્યારે ખાય તો લે હે. આ બાજુ મૂકું ફાળામાં છે. હાલો હાલો ત્યાં કૂતરાની રોટલી મૂકાઈ ગઈ ને આપણે હવે ગાયની રોટલી લઈ લેવી. ગાય કઈ બેઠી છે ને પેલા તો ઊભી થઈ જાય હતી પણ હવે રોટલી દેવાને માંગી ને ઊભી ન થાય, બેઠી રહે. હાલો ગાય રોટલી ખાઈ લીધી છે ને આપણે શિવાની બેન આજે પેલા જગી ગયા હતા પણ પછી પાછી હુઈ ગઈ છે, પુરાવી દીધી એટલે અત્યારે શિવાની હજુ હુતી છે ને અમારે બધાને શિરામણ ને એવું બાકી છે. વિહાનભાઈ જાગી ગયા છે, શિવાની અને એના પપ્પા 2 હુતા છે, બાપ દીકરી, બાકી બધા જાગી ગયા છે ને પછી શિરામણ ની એવી બધી તૈયારી કરે છે. તો હવે બધા શિરાવા બેસી ગયા છે પણ બધા એને રોટલા નોખા છે લો વાટકામાં. બાજો ઠાઈ વચ્ચે પડ્યો છે એમ જોઈને એમ વાટકામાં લેતું જવાનું કેમ કે બધા એની હે ને વાટકામાં રોટલો મૂકીને પછી એમાં ઘી નાખીને પછી ખાવું હોય ને આમ ઓલું કરીને તો ઘી આમ ઓલું થઈ જાય ને બાજુમાં સરખું નો આવે ને ઘી નો રે ને એટલે ઘી હેઠું જાય એટલે બધા એમ શિરાવે છે ને વાટકામાં થાય. આ બાજુ મોટા ભાઈ ની બધા શિરાવા બેસી ગયા છે. શિવાની ને પપ્પા જાણે હોતા છે તો આપણે જો ગરમા ગરમ રોટલી ને એમાં ઘી નાખી દીધું છે એટલે આપણે તૈયાર કરવાળું છે. મારે વાટકામાં ત્યાં હમણાં કાંઈ તો વધારે જ આમ નકર તો બધા હારે બાજુ એમ ખાતા હતા પણ આ ઘી ને એવું ખાય ને એટલે વાટકામાં લઈને ખાવા મળ્યા. બાદ અડાળીમાં સાફ વાટકામાં ને અડાળીમાં સાફ પીવે. આજ તો બધા ઢોરના શિંગડા તપકાય છે જો. આજ તો બધા ઢોરની ઘી ખવરાયું ને બા બળદ ને ખાવાનું હાલે છે જો. મમ્મા 2 બળદ ને તાર ખાવાનું હાલે છે. આને હોતા વેજીટેબલ ઘી લાવ્યા તા એટલે ઘી ભડકો ને એવું બધું નાખીને એવાની મામા કે મમ જો બળદ ને પોતળો ચી તે ભાગ ચી જો ચી છે ભાગો. સિંગડા હોતા ને બળદ ના જો કેવા તપકાય છે. ઘી લગાવી દીધું છે ને બધા ઢોરના આજે ઘી ખવડાવી. મોટા ભાઈ લઈને આવ્યા હતા ને એટલે હાલો રામ રામ ને સીતારામ ડાયરા. તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે ખાવા માટે બકાલું ગયા છે. આજે બકાલામાંથી એમ કેવા ટમેટા છે મસ્ત મજાના અને સેવ છે અને આજે શાક બનાવવાનું છે સેવ ટમેટાનું એટલે આપણે તો લઈ આવ્યા છે મસ્ત મજાની. ડબલામાં કઈ દેખાશે નહીં. હા ખાણે બાણે પી લો. સેવ ટમેટાનું બનાવું છે ને કેટલા દિવસથી બનાવી છે ટમેટા મને નહીં સાંભળતું તો આમાં એકમાં ટમેટા કોથમરી અને કળી આપણે હાવ હાજી ભાઈ કળી કેવી સામ કરતો ઘરની બનાવટી વાળું છે તૈયાર કળી પછી એનું શાક મને ન ભાવે. ઘરની બનાવટી વાળું હોય ને તો આપણને સેવ ટમેટાનું શાક ભાવેનું એટલે તૈયાર આવે ને એ કઈ બહુ ભાવે નહીં. રખોડું ખાલી લાગે. ખાલી તો ને કોથમરી પેલા પાણીમાં ધોઈ નાખો અને પછી એનું કામકાજ. ટમેટા જબરદસ્ત લાવ્યા તમે એમ સારા હે. વાવ આજ સારા ટમેટા લઈને આવ્યા. વાહ હવે લેવા જ નહીં જવું. નો હારા નું કે ને એટલે લેવા જ નહીં જવાનું. સારી વસ્તુ કે તો જ લેવા જવાનું નકર જવાનું નહીં. આજ કાકી એમ કેવાય કે ઘરાઈને ટમેટાનું એવું શાક બનાવે એવા ટમેટા લઈને આવ્યા. કેવા સરસ છે. મને બહુ પસંદ આવી ગયું. અને મોટા ભાઈ ને બા અંકિતા આવી ગયા છે બાબરા કેમ કે એમને થોડુંક આધાર કાર્ડમાં નંબર ને એવું બધું જોઈન કરવાનું હતું ને અપડેટ કરવાના હતા ને એવું બધું કામકાજ હતું એટલે બા ની બધા ગયા છે બાબરા. તો બાબરા ખાઈ નહીં આવે ને કે આપડે એટલું રાંધી આપણે કેટલા તાર ઘરે છીએ શિવાની હું ને તમે ને વસ્તા મમ્મી નિહાન ટમેટું ભાળે જાય એટલે પૂરું થઈ જાય. ટમેટા ભાળે જાય ને એટલે શિવાની પૂરું થાય. બધા હેઠા કરી નાખે ને હા ખાવ હો બેટા ખાવાના છે હો. ભાળે ગઈ ને કાચ ધોડે એવી. જુઓ તો આ બટકું ભરવાયું અને હવે એઠું મૂકી દઉં છે અને બીજું લે બોલું લાય આ બટકું નથી ભર્યું ના એક ખા તમ તાર આથાને ખાવા દેવું ખા. આ એક જ ખાવાનું આ બધા ની બગાડવાના. એ કૂટી જાય ને ત્યારે બીજું થશે
ખાઈને મને દેતી જાય હે પાછી એમ નો હાલે આમ જો તો તાર પપ્પા એમ કે હે ખાય તો હવે ઘણો તડકો થઈ ગયો છે ને અહીંયા હવે રોટલા ઘડવાનું કામકાજ ચાલે છે મસ્ત મજાનું. અને આપણે જવું છે બળદને લેવા, કેમ કે હવે તડકે હોય ને હાલ ને હાથવારો કરો એકલા તોડશે ને બળદ મારશે. કેમ કે થોડો ઘણો તડકો આવી ગયો છે ને તો આપણે એમ કે બળદને પાણી પાણી પાઈને મસ્ત મજાને આપણે અહીંયા ફરજામાં બાંધી દેવી ને કા આપણે બપોરાનું ખાણું થાય છે એટલે રોટલા બોટલા પણ ઘડાઈ જાય. એ ઢોલ પાસે આથી તો દેખાતા જ નથી. તો આપણે બે બળદ અહીંયા બાંધ્યા છે, હવે એને છોડી લેવી અને પછી ધીમે ધીમે ઘર બાજુ હાલતા થઈ જાય. તો ધરાઈને મસ્ત મસ્ત આપણે બળદને છોડી લીધા છે એટલે ઉતાવળા હાલવા મળ્યા નકર તો આપણે આમ તો હવે પાણી પીવા મળ્યા છે. તરસ્યાત બહુ થઈ ગયા હતા સીધા થયા કુંડીએ. બળદને આપણે પાણી પાઈને બાંધી દીધા છે અને હજી આપણે રોટલા ઘડાણા નથી પણ મનમાં મલક ને દાતા હોય. શું કામ દાતા હતા મારે કારણ પૂછતું જ હોય કેમ દાતા આયા એટલે દાતા આયા કેમ કે આપણે કોઈ ઢાંઢા ને એવું લેવાનો દાતા ને આજ મેં કે લઉં લઈ આવું પાણી પાઈ લઉં એટલે દાંત કાઢે. બાજરા રોટલો સારો કરજે બગાડતી નહીં. બહુ ખુશ છું એમ. બાજરા રોટલો ન બગાડતી હારો મસ્ત મજાનો બનાવીને ખાય. બે જાવ હા હાલો શિવાની બેન બે ગયા આટા મારે ને એવું બધું કરે ને આપણે બપોરાનું બધું મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે ને આજે જમવામાં એમ કહેવાય કે ઠંડી ઠંડી શાક છે અને શાક તો સેવ ટમેટાનું છે. એ તો આપણે લઈએ એટલે તમને બધાને ખબર જ હશે. બાજરાના અને ઘઉંના રોટલા છે પણ હજી હા સરસ લ્યો સરસ આપણે કીધું હતું ને એટલે બતાવો જોવો. અને બા ને અંકિતા ને મોટા ભાઈ ની બધા જે કઈ આયા નથી એ જે બાબરા છે. બગડી જા સાહેબ લેવો હે ને હા બળદ ને બાબા અડધું બોલવાનું. હા બસ તો આવું કાક શાક બન્યું છે સેવ ટમેટાનું કેવું લાગે છે સરસ લ્યો તે હાલો તે આપણે મસ્ત મજાના બપોરા પાણી આપણે કરી લેવી. તો આપણે બાબરા ગયા તા બાલ દાઢી ને એવું બધું કરાવાયું છે મસ્ત મજાનું જોવામાં લાયો હું હાજી થઈ જાય ને એવું લાયો હું. અને કેવી બાલ દાઢી થાય જરા કોમેન્ટમાં બતાવજો બરોબર. કા તો આ વસ્તુ આઠેલી મળ્યું ને આમાં નહીં મળે બરોબર. ઈ હમણાં ખાવી એટલે ખબર પડી તો હાલ બટા ભૈયા કેમ નહીં આમ કયો હું છે હા સાલા પહેલા કઈક લેતી હું બે સાઈડ જોશી આમાં ચાલ્યા જબલું ડાયરેક્ટ બધું અલગ લાગે. હાલ બટા આમ તો મમ હાલ ટમાટર ખાવાનું હાલે છે એવું જાન તો લેતી જા મોડું કરી માં તો હું પાણીપુરી ભી ખાऊंगी और ઓ મમા હા તો આપણે તો મસ્ત મજાની તો પાણીપુરી મળ્યા છે ફરવા. આવા કાક 2 વકલના પાણી આવે અને શિવાળી બેન પાણી હારે ખાય બોળે ના મજા આવી ન મજા આવી મેં તો સાઈડ થી ફરવાની શરૂઆત કરી એવું હે ખાવાય તૈયાર લાવ્યું એટલે આવું બધું તૈયાર હારે બધું ભેગું કરીને આપો એમાં તો એવું હોય. પાણીપુરી ખાવાની આપણને મજા આવે. નાની કોળી જે તમને ક્યાં ભાવે હમણાં તો મારું નામ દેતા હતા અને મજા તમને કેમ આવે છે ખાવા સારું લાવ્યા હોય બરોબર મજા આવતી મજા આવે મોઢામાં ઘણે લાડુ પડી જતી હા મને જ પડે છે તીખી હાથ પૂછવામાં એવી તીખી લાગી છે પણ આ બાજુ સમજો અસર નહીં થાય છે સમજો ચીબડો બહાર કાઢી જાય છે તો સમજો પાણીપુરી હવે બસ કર મેં ક્યાં રાજી ખાઈ દીધી તો હું તો આમ ભરતી કે બસ લ્યો હા તીખી થોડું તીખું પાણી વધારે પીવાય ગયું મને નહીં પાડોશી ને હા બસ હવે બસ કાક માપ રાખ હવે ઘણી નહીં હવે ખાવાની છે તો ખાઓ તમે તમારે બીજું હું બધા વ્યાઈ ગયા છે વાડીએ ને આપણે ઘરે પાણીપુરી ની જમાવટ પાડી દીધી. હા એવું નથી આવો ને એટલે એના માટે હોય કેમ છે આવો પછી ખા મને એમ કે બધા હશે લઈને આવ્યો તો બધા વાડીએ વ્યાઈ ગયા હવે એનું પાછળ મૂકી દેવાનું. હા બસ હવે રેવા દે બોલે ને વાહે કા નો રે તો આપણે તો પાણીપુરી ખાઈને વાસણ કુંડિયા લઈને આવતા રહ્યા છીએ
પણ આ બાજુ હવે રણકવાનું ચાલુ થઈ ગયું છે કેમ કે બધા ઢોરને આપણે પાવાના છે, પાવાનો ટાઈમ થઈ ગયો છે અને વાહિદું હતા ને ભેગું થઈ ગયું છે, કેટલું કામ થઈ ગયું છે. બધા જો આફળિયું મારવા માંડ્યા છે અને આ બે છે ને બે પાડીને અને ભેંસને નવી હાંકળ લેવા છે. રાંધવા પેલા બાંધી હતી ને હવે હાંકળે કરીને બાંધી છે, એટલે હવે છોડીને બધાને પાવાના. નનકાને હારી હારી ના મોટાને ત્રણેયને છોડીને આપણે કુંડીએ પાવાના છે. અને અત્યારે હજુ લાઈટ છે એટલે કુંડી ભરાવાનું પણ ચાલુ છે. હવે ફટાફટ પાય જ દેવી, જો ત્યાં સુધી ફોરો જ નહીં થાય કેમ કે તરસાવું એટલે પાણી તો પીવું જ જોઈએ. ઓ હે અમે પાણીપુરી ખા લીધી પણ તમે પાણી પી લો. હા મને એમ થાય હું પાણી પીવા પડું. પીવા મીન ને તારા મને ભેંસ માં કઈ ફેર તો નથી દેખાતો. જો આમાં કોણ ધોળું છે? જો તો ભેંસ ધોળી છે કે આ ધોળી છે? બે હરખા થઈ ગયા. જો સેમ ટુ યુ કેતો સેમ ટુ યુ કલર મેચિંગ થઈ ગયો પણ કાંઈ વાંધો નહીં, મને તમતારે જેમ કેવું એમ કેવો તમતારે. તમે કઈ રૂખના આમ બાર નથી તમતારે. કેટલો થોડો છો કહું ને બાલ દાઢી કરાવીને આવ્યા છો ને એટલે શ્રી ખારા લાગો છો. સારું મારી પાસે ડાળિયું નો આવે. હવે કરો કોમેન્ટ હાલો. હા હા બધા પાણીપુરી ખાવા માંડ્યા એમ શિવાની. વિહાન ને હંધાય અંકિતા બેન ને બા ને મોટા ભાઈ ને હંધાય ખેતર થી ને આવ્યા ને હવે પાણી. શિવાની પપ્પા ને એમ કે હંધાય ઘરે છે. શંખા તીખું લાગે એમ તો એને ક્યાં ખબર પડે છે. તીખું લાગશે રોહે નકરી પૂરી જોઈએ એને ખાઈ એમ કોરી એને પાણી પીવું છે. પાણીપુરી નું પાણી ખોટી છે હવે ખોટી. અંકિતા બેન ને કઈ બહુ ભાવી નહીં હોય. ન ભાવી બહુ સ્વાદ માં નહીં થારી ને મોળી છે હવે સ્વાદ નહીં સારો આવતો. બા તમને ભાવે પાણીપુરી? બા ને નહીં ભાવતી હોય. બાન ઘરે બનાવે ને તો જ ભાવે, બહાર થી લાવે ને ઓછી ભાવે. અમને હંધાય ને ગમે ના લાવે તોય ભાવે. મારે તો વાળું જ નહીં હાલે એમ વાળું જ નહીં કરવાની. હવે તો આપડે હવે વાળું પાણી ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. વાળું પાણી આમ તો કેર ની થઈ ગયું છે. કેર નું આપડે પાણીપુરી ને એવું ખાધું હતું પણ અત્યારે થોડું ઘણું શાક રોટલી ને એવું ખાધું નહીં થયું પપ્પા. હંધાય આજ તો એમ જ કેતા છે આવડા કે શાક ખા ખા કરે છે. આજ તો આખો દી નકરું ખા ખા થઈ રહ્યું. પથારી ને એવું કરવાળું છે. શિવાની બેન ને ફૂલ નીંદર ચડી છે હવે અને ઘણું ટાણું પણ થઈ ગયું છે. અમારે મોડામાં મોડું હોય અત્યારે 9:30 જેવું ટાઈમ થઈ ગયો છે. હમણાં થોડીક વારમાં 10 વાગી જશે. તો બસ હવે શિવાની બેન ને આપણે હુરાઈ દેવી. તો આજનો દિવસ આખ અમારે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.